DWC માં શોર્ટકટ ડિસ્ટિલેશન કોલમ્ન્સ સિમ્યુલેટ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ કન્નન મોદગલ દ્વારા રચિત છે. આ એક શોર્ટકટ ડિસ્ટિલેશન કોલમ સિમ્યુલેટ કરીશું. આપણે આપેલ ગણતરી કરતા શીખીશું. મિનિમમ નંબર ઓફ સ્ટેજીસ, મિનિમમ રિફ્લક્સ રેશિયો, ઓપ્ટિમલ ફીડ સ્ટેજ લોકેશન, કન્ડેન્સર એન્ડ રિબોઇલર હીટ ડ્યુટી. ચોક્કસ વસ્તુની વિશિષ્ટતા મેળવવા માટે આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું DWSim 3.4. આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે તમને આપેલની જાણકારી હોવી જોઈએ. ફ્લોશીટમાં કમેન્ટો કેવી રીતે ઉમેરવા, થર્મોડાયનેમિક પેકેજીસ કેવી રીતે પસંદ કરવું, મટીરીયલ સ્ટ્રીમ્સ કેવી રીતે ઉમેરવી અને તેની પ્રોપર્ટી સ્પષ્ટ કરવી. પૂર્વજરૂરિયાત ટ્યુટોરીયલો અમારી વેબસાઇટ spoken-tutorial.org પર ઉપલબ્ધ છે. આગળની સ્લાઇડમાં અમે નિસ્યંદન સમસ્યા માટે સ્પષ્ટીકરણ આપીશું. આ સમસ્યા નિવેદન લી-હાઈ યુનિવર્સિટીના પ્રોફેસર બિલ લાઇબન દ્વારા અપાયું છે. મેં DWSim પહેલાથી જ ખોલ્યું છે. સિસ્ટમ ઓફ યુનિટ્સ મેનુ પર ક્લિક કરો. કસ્ટમ 1 પસંદ કરો. આ આપણને યુનિટો અને કસ્ટમાઇઝની પરવાનગી આપે છે. આપણે આગળ કરીશું. ચાલો કોન્ફિગર સિમ્યુલેશન બટન પર ક્લિક કરો. કેમ્પસેપ ડેટાબેઝમાંથી બેન્ઝેને ઉમેરો. ટોલ્યુએન પછીથી આપણે આગળ ક્લિક કરીશું થર્મોડાયનેમિક્સ અને ત્યારબાદ પ્રોપર્ટી પેકેજીસ. નીચે સ્ક્રોલ કરીને રોલ્સ ફ્લો પસંદ કરો. થર્મોડાયનેમિક્સ વિકલ્પની નીચે તમે ઓપ્શન્સ મેનુ દેખાશે. આને ક્લિક કરો. યુનિટ સિસ્ટમ પર ક્લિક કરો. ચાલો હું આને અંદરની તરફ લઈ આવું. પ્રેશર મેનુ આ યાદીની ઉપરની બાજુમાં દ્રશ્યમાન થાય છે. વાતાવરણમાં એટીએમ પર ક્લિક કરીને પસંદ કરો. પ્રેશરના નીચે મોલર ફ્લો રેટ મેનુ છે. તેને ક્લિક કરો અને કિલોમોલ પર આર પસંદ કરો. બેક ટુ સિમ્યુલેશન પર ક્લિક કરો. ચાલો એક ફીડ સ્ટ્રીમ દાખલ કરીએ જેને નિસ્યંદન કરવું પડશે. બેન્ઝેને માટે 0.4 અને ટોલ્યુએન માટે 0.6 દાખલ કરો. એપ્લાય અને ક્લોઝ. આપણે આ સ્ટ્રીમનું નામ ફીડમાં બદલીશું. પ્રોપર્ટીઝ પર ક્લિક કરો. ઉપર સ્ક્રોલ કરો. સ્પેસિફિકેશન પર ક્લિક કરો. પ્રેશર એન્ડ વેપર ફ્રેક્શન પસંદ કરો. મોલર ફ્લો રેટ વિકલ્પ પર જાઓ. તેની પાસે કિલોમોલ પર આર એકમ છે. આ ફિલ્ડ પર ક્લિક કરો. 100 દાખલ કરો. મોલર ફ્રેક્શન વેપર ફેઝ પર જાઓ. મૂળભૂત રીતે વેલ્યુ 0 છે. આ સંતૃપ્ત દ્રવ્ય દર્શાવે છે. ચાલો તેને એવું જ મૂકીએ. ચાલો ફ્લોશીટમાં શોર્ટકટ કોલમ દાખલ કરીએ. ઓબ્જેક્ટ પેલેટમાંથી તે મેળવો. શોર્ટકટ કોલમમાં આ ફેન્સ્કી અંડરવુડ ગિલીલેન્ડ મેથડ પર આધારિત છે. તેના પર ક્લિક કરીને તેને ફ્લોશીટ પર ડ્રેગ કરો. ચાલો તેને ગોઠવીએ. હવે ચાલો બે આઉટપુટ સ્ટ્રીમ્સ દાખલ કરીએ. પહેલી ડિસ્ટિલેટ રહેશે અને બીજી બોટમ્સ. આ કરવા માટે ચાલો બે મટીરીયલ સ્ટ્રીમ્સ ડ્રેગ કરીએ. જો કે તે આઉટપુટ સ્ટ્રીમો છે, આપણે તેને અનિર્દિષ્ટ રહેવા દઈશું. આપણે આ સ્ટ્રીમોનું નામ ડિસ્ટિલેટ અને બોટમ્સ બદલીશું. ચાલો હવે કન્ડેન્સર ડ્યુટી અને રિબોઇલર ડ્યુટી આ બંને માટે એનર્જી સ્ટ્રીમ્સ દાખલ કરીએ. આ સ્ટ્રીમને સી ડ્યુટી અને આર ડ્યુટી નામ આપીએ. આપણે હવે શોર્ટકટ ડિસ્ટિલેશન કોલમ સ્પષ્ટ કરવા માટે તૈયાર છીએ. તેના પર ક્લિક કરીને તેને પસંદ કરો. સિલેક્ટેડ ઓબ્જેક્ટ વિન્ડો પર જાઓ. પ્રોપર્ટીઝ ટેબ અંતર્ગત કનેક્શન્સ મેનુ જુઓ. પ્રથમ વિકલ્પ ફીડ છે. ચાલો હું ફીડ મેનુ પર ક્લિક કરું. ડાઉન એરો મેનુ દર્શાવતો દ્રશ્યમાન થાય છે. આ એરો પર ક્લિક કરો. અહીં આપણે ફીડ પસંદ કરીએ છીએ. હવે આગળના વિકલ્પ પર ક્લિક કરો જે છે ડિસ્ટિલેટ. ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો અને ડિસ્ટિલેટ પસંદ કરો. એ જ પ્રમાણે
બોટમ્સ માટે બોટમ્સ પસંદ કરો. આગળનો વિકલ્પ છે કન્ડેન્સર ડ્યુટી. ચાલો હું તેના પર ક્લિક કરું અને સી ડ્યુટી પસંદ કરું. એ જ પ્રમાણે રિબોઇલર આર ડ્યુટી પસંદ કરો. આનાથી ફ્લો શીટનું જોડાણ પૂર્ણ થાય છે. પ્રોપર્ટીઝ ટેબ અંતર્ગત પેરામીટર્સ વિભાગ જુઓ. આ વિભાગ શોર્ટકટ કોલમના વિવિધ એટ્રીબ્યુટોને સ્પષ્ટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ વિભાગમાં પ્રથમ વિકલ્પ કન્ડેન્સર છે. મૂળભૂત રીતે ટોટલ કન્ડેન્સર છે. જો પાર્શિયલ કન્ડેન્સર જોઈતું હોય તો તમે તેને અહીં બદલી કરી શકો છો. અહીં આપણે તેને એવું જ રહેવા દઈશું. ચાલો રિફ્લક્સ રેશિયો દાખલ કરીને તેના પર ક્લિક કરીએ. અહીં આપણે તેને તેવું જ રહેવા દઈશું. આપણે પ્રોડક્ટ કમ્પોઝિશન સ્પષ્ટ કરીશું. ચાલો પહેલા બોટમ્સમાં લાઇટ કી ની વિગતો સ્પષ્ટ કરીએ. આ કરવા માટે ચાલો લાઇટ કી ક્લિક કરું. એરો ક્લિક કરો અને બેન્ઝીન પસંદ કરો. ફિલ્ડમાં આગળની હરોળમાં 0.05 દાખલ કરો. એ જ પ્રમાણે હેવી કી માટે ટોલ્યુએન પસંદ કરો. હવે આપણે ડિસ્ટિલેટમાં હેવી કી સ્પષ્ટ કરીશું. આપણે 0.05 દાખલ કરીએ છીએ. યાદીમાં આગળ કન્ડેન્સર પ્રેશર મૂળભૂત વેલ્યુ 0 એટમોસ્ફિયર છે. આપણે તેને 1 એટમોસ્ફિયર માં બદલીશું. એ જ પ્રમાણે ચાલો રિબોઇલર પ્રેશરને 1 એટમોસ્ફિયર માં બદલીએ. હવે આપણે સિમ્યુલેશન રન કરીશું. આ કરવા માટે કેલ્ક્યુલેટર વિકલ્પ પર જાઓ. પ્લે બટન પર ક્લિક કરો. હવે રીકેલ્ક્યુલેટ બટન પર ક્લિક કરો. જ્યારે ગણતરી પૂર્ણ થાય છે, શોર્ટકટ કોલમ પર ક્લિક કરો. પ્રોપર્ટીઝ ટેબ અંતર્ગત રિઝલ્ટ્સ મેનુ જુઓ. આ જોઈતા તમામ પરિણામો દર્શાવે છે, જેમ કે મિનિમમ રિફ્લક્સ રેશિયો, મિનિમમ નંબર ઓફ સ્ટેજીસ, એક્ચ્યુઅલ નંબર ઓફ સ્ટેજીસ, ઓપ્ટિમલ ફીડ સ્ટેજ વગેરે. મેં આ પરિણામને એક સ્લાઇડમાં ટેબ્યુલેટ કર્યા છે. ચાલો હું આ સિમ્યુલેશનને સેવ કરું. મેં આને શોર્ટકટ એન્ડ તરીકે સેવ કર્યું છે. ચાલો સારાંશ લઈએ. આમાં આપણે શીખ્યા શોર્ટકટ ડિસ્ટિલેશન કોલમ કેવી રીતે સ્પષ્ટ કરવી, કી કમ્પોનન્ટ્સ શુદ્ધતા અને મિનિમમ રિફ્લક્સ રેશિયો સ્પષ્ટ કરતા, કસ્ટમ એકમો વાપરવા, આપેલ ગણતરી કરવી, મિનિમમ રિફ્લક્સ રેશિયો, ઓપ્ટિમલ ફીડ સ્થાન અને ફ્રેઝની કુલ સંખ્યા. ચાલો હું અમુક અસાઇનમેન્ટ આપું. આ સ્લાઇડમાં આપેલ અસાઇનમેન્ટ દળ સંતુલન સાથે કરવું જોઈએ. સ્ટ્રીમો અને ઉપકરણો દર્શાવવા હું ભૂરો રંગ વાપરીશ. ચાલો આગળના અસાઇનમેન્ટ પર જઈએ. ઉલ્લેખ્યા પ્રમાણે ઊર્જા સંતુલન ચલાવો. વિભિન્ન વસ્તુઓ શુદ્ધતાઓ સાથે સિમ્યુલેશન ફરીથી દોહરાવો. ઊર્જાની જરૂરિયાત કેવી રીતે બદલે છે તે વર્ણવો. વિભિન્ન થર્મોડાયનેમિક્સ સાથે સિમ્યુલેશન દોહરાવો. વિભિન્ન ફીડ પરિસ્થિતિઓ સાથે આ સિમ્યુલેશન દોહરાવો. તમારા પરિણામોનું કારણ આપવાનો પ્રયાસ કરો. અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. આ વિડિયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ના હોય તો તમે વિડિયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ વાપરીને અમે વર્કશોપ આયોજિત કરીએ છીએ અને સર્ટિફિકેટ આપીએ છીએ. તે માટે સંપર્ક કરો. શું તમારી પાસે આ સ્પોકન ટ્યુટોરીયલ માટે કોઈ સવાલ છે? જ્યાં તમને પ્રશ્ન છે તે મિનિટ અને સેકન્ડ પસંદ કરો. ટૂંકમાં પ્રશ્ન સમજાવો. ફોસી ટીમમાંથી કોઈ પણ આ પ્રશ્નનો ઉત્તર આપશે. આ સાઇટની મુલાકાત લો. ફોસી ટીમ લોકપ્રિય પુસ્તકો ઉકેલ કરેલ ઉદાહરણોની કોડિંગ લીધે કોઓર્ડિનેટ કરે છે. આ જે કરે છે તેમને માન વેતન અને સર્ટિફિકેટો આપીએ છીએ. વધુ જાણકારી માટે અમારી સાઇટની મુલાકાત લો. ફોસી ટીમ એ DWC માં સ્થળાંતરિત કરવા માટે મદદ કરે છે. આ જે કરે છે તેમને માન વેતન અને પ્રમાણપત્રો આપીએ છીએ. વધુ વિગતો માટે અમારી સાઇટની મુલાકાત લો. સ્પોકન ટ્યુટોરીયલ અને ફોસી પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.